Hello, students. I am Khyati, and once again, I welcome you all to our English sessions. Finally, I have briefed you regarding our syllabus in the last session, and since today, I think it is time that we start with our syllabus, and we start today with the first chapter. લાસ્ટ સેશનમાં મેં તમને સિલેબસ વિશે જાણકારી આપી હતી. હવે સમય આવી ગયો છે કે આપણે સિલેબસને સ્ટાર્ટ કરશું. એટલે આજથી આપણે ચેપ્ટર 1 ધ લાસ્ટ લીફ સ્ટાર્ટ કરવાના છે. આમાં હું તમને એક વિડીયો દેખાડીશ જે યુટ્યુબથી ડાઉનલોડ કરેલો છે, અને તમને સ્લાઇડ્સ ઇન્ટરેસ્ટિંગ બનેલી રહે, કેમ કે આ સ્ટોરી છે એટલે સ્લાઇડ્સ પણ ઇન્ટરનેટ ઉપરથી ક્રિએટિવ સ્લાઇડ્સ ડાઉનલોડ કરવામાં આવી છે, જે ગ્રાફિકલી અને પિક્ચર્સની હેલ્પથી તમને સ્ટોરી વધારે ક્લિયરલી સમજાવવા માટે આપણને હેલ્પ કરશે. ઓકે, સો ટુ બિગિન વિથ, ધીસ સ્ટોરી is written by O. Henry. તમે આ ઓથરની ઘણી બધી સ્ટોરીઝ પહેલાં તમારા સ્કૂલમાં સ્ટડી કરેલી હશે. હવે પહેલાં આપણે વિડીયો જોઈ લેશું, એન્ડ દેન આઈ ટ્રાય ટુ એક્સપ્લેન યુ ધ સ્ટોરી વિથ ધ હેલ્પ ઓફ PPT. ઓકે, so students, I hope you enjoyed the video. આશા રાખું છું તમને બધાને વિડીયો જોવાની મજા આવી અને થોડું ઘણું સમજાણું પણ હોય, બધુંય કદાચ ન પણ સમજાણું હોય, કેમ કે આપણે અહીંયા સમજવા જ બેઠા છીએ, તો હજી આપણે આગળ એને સરખી રીતના સમજશું. પણ તમને આ વિડીયો દેખાડવાનો મતલબ બસ ખાલી એટલો જ હતો કે તમને વધારે ક્લેરિટી આવે કે સ્ટોરીમાં શું છે. નજરે જોયેલું આપણને વધારે જલ્દીથી યાદ રહે છે. બસ એ જ કારણથી તમને બને ત્યાં સુધી વિડીયો દેખાડશું કે તમે એ મોમેન્ટને સમજી શકો. હું તમને કોઈ મૂવીની સ્ટોરી કહી દઉં, then you wouldn't remember it for long. You will miss out a few incidences. You might miss out a few characters, the storyline, the meaning hidden to it. But when you see that in front of you, you remember everything. જો હું તમને સ્ટોરી મોઢે કહી દઈશ તો તમે કદાચ તેના કેરેક્ટર, સ્ટોરી લાઇન, મીનિંગ કંઈક ભૂલી જાઓ. પણ જો તમે પોતાની નજરે જોયેલું હોય તો તમને એ યાદ આવવા માંડે છે. સો બહુ શોર્ટમાં જો આપણે 5 થી 6 લાઇનની અંદર અગર આપણે આખી સ્ટોરી કેવી હોય તો આપણે કેવી રીતના કહી શકીએ છીએ. The Last Leaf. It is written by O. Henry. O. Henry is the pen name of an American writer, William Sidney Porter. આ O. હેનરીએ લખેલી સ્ટોરી છે ધ લાસ્ટ લીફ. એનું સાચું નામ વિલિયમ સિડની પોટર છે. It is one of the most touching short story of O. Henry. હવે આ સ્ટોરીમાં 2 પાત્રો છે, સુ અને જોન્સી. સુ એન્ડ જોન્સી have a joint studio. એ બે એક જોઈન્ટમાં સ્ટુડિયો ચલાવે છે. સ્ટુડિયો એટલે પેઇન્ટિંગ્સનો સ્ટુડિયો ચલાવે છે. જોન્સી has an attack of pneumonia and starts to believe that when the last leaf
falls from an ivy vine. આઈવી વાઇન એટલે અહીંયા આપણે જે વિડીયોમાં બારે જે ટ્રી જોતા હતા, જેના લીવ્સ ઈ કાઉન્ટ કરતી હતી, એનું નામ આપણે આઈવી વાઇન છે. that she watches through the window, she would die. એને એમ હતું, હવે બે ફ્રેન્ડ્સ હતી, સુ અને જોન્સી, એમાંથી બીમાર પડી હતી જોન્સી. સ્ટુડન્ટ્સ અહીંયા ખૂબ ધ્યાન રાખજો, સ્ટોરી તમને ખબર હોય છે પણ તમે કેરેક્ટર્સના નામ ફેરવી નાખો છો, તો એવું કરો તો સ્ટોરી ખોટી થઈ જાય છે. એટલે બે ફ્રેન્ડ્સ હતી, સુ અને જોન્સી. બીમાર પડી હતી એ ફ્રેન્ડ હતી જોન્સી, અને જેનું ધ્યાન રાખતી હતી એનું નામ હતું સુ. The one who was infected with pneumonia was Johnsy and the one looking after her friend was Sue. હવે જોન્સીને ન્યુમોનિયા થઈ ગયું હતું. આ બહુ જૂની સ્ટોરી છે, જ્યારે ન્યુમોનિયાના ઇલાજ નહોતા. ઓકે, ત્યારની વાત કરવામાં આવી છે, એટલે તમને કદાચ લાગે કે આ કેમ આવી રીતના બિહેવ કરે છે, પણ આપણે એ ટાઈમે વયા જાઓ અને ત્યારના પર્સપેક્ટિવથી, ત્યારના વ્યૂ પોઈન્ટથી સ્ટોરીને સમજવાની ટ્રાય કરજો. જોન્સીને ન્યુમોનિયા થઈ ગયું હતું અને એ પોતાની વિન્ડોની બારે એક આઈવી વાઇનનું ટ્રી હતું, એના લીવ્સ કાઉન્ટ કરતી હતી. એને મનમાં એમ થયું કે જ્યારે આ લીવ્સ બધાય ખરી જશે ત્યારે એ પણ મરી જશે. એટલે એને પોતાના જીવને એ પાંદડાના જીવ સાથે એસોસિએટ કરી લીધું હતું. એટલે જ્યારે બધા પાંદડા ખરી જશે ત્યારે જોન્સી પણ મરી જશે, એ એવું માનીને બેઠી હતી. One night in a storm, the last leaf falls. એક રાતના ખૂબ મોટું વાવાઝોડું આવ્યું અને જે છેલ્લું પાંદડું હતું તે પણ ખરી ગયું. Berman, a fellow artist and a friend, paints a leaf on the wall out of compassion for Johnsy. હવે એ લોકોનો એક નેબર અને ફ્રેન્ડ હતો, બર્મન કરીને. એને જોન્સી ઉપર ખૂબ દયા આવે છે, એને લાગણીથી એ વોલ ઉપર એક પાંદડું પેઇન્ટ કરી નાખ્યું. However, having spent the night outdoors, Berman gets an attack of pneumonia, from which he does not recover. પણ આવું કરવાના ચક્કરમાં બર્મન આખી રાત ખૂબ વરસાદ અને વાવાઝોડામાં બહાર રહ્યો પેઇન્ટિંગ કરવા માટે, જેના લીધે તેને ન્યુમોનિયાનો અટેક આવી ગયો, જેમાંથી તે સાજો થઈ શક્યો નહીં. Thinking that the painted leaf is real, Johnsy recovers from her illness. જોન્સીને એમ થયું કે આ જે પેઇન્ટ કરેલું પાંદડું છે તે સાચું છે, અને એ દરરોજ જોતી જ નહીં, પાંદડું ખરતું નહીં, એટલે જોન્સી પણ સાજી થવા લાગી, કેમ કે હવે તો પાંદડું ખરવાનું જ નહોતું. The painted leaf thus becomes Berman's masterpiece. આવી જ રીતના પેઇન્ટ કરેલું જે પાંદડું હતું તે બર્મનનું માસ્ટરપીસ બની ગયું. એટલે 5-6 લાઇનમાં જે આપણે સ્ટોરીને જોવા જઈએ તો મેં તમને કીધું એવું હમણાં થઈ શકે છે. ઓકે, ઘણી વખત આપણું મન જે છે એ એવા વિચારોએ ચડી જાય છે કે આ થશે તો આવું થશે, આ થશે તો આવું થશે, અને આપણે આંધળો વિશ્વાસ કરવા લાગીએ છીએ, જે આપણા માટે ખૂબ હાનિકારક બની જાય છે, આપણું વિલ પાવર તોડી દે છે. This story depicts how at times irrational beliefs take a firm grip over the human mind. Okay? હવે તમને બહુ શોર્ટમાં મેં આ સ્ટોરી કહી દીધી,
પણ હવે આપણે એને ધીમે ધીમે કરીને ડિટેલમાં જોવા લાગશું. હવે આ વાત છે વોશિંગ્ટન સ્ક્વેરની, જ્યાં બધા સ્ટ્રીટ્સ નાની નાની સ્ટ્રીપ્સમાં, એટલે નાના નાના લેન્સમાં, નાની નાની શેરીઓમાં ડિવાઇડેડ હોય છે. ઓકે, બધાય રસ્તા નાની નાની શેરીઓમાં ડિવાઇડેડ હોય છે અને આ શેરીઓને કહેવાય છે પ્લેસીસ. ધીઝ સ્મોલ સ્ટ્રીપ્સ આર કોલ્ડ પ્લેસીસ. હવે અહીંયા એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હતી કે આ જે પ્લેસીસ હતી, these places make strange angles and curves. One street crosses itself a time or two. આ જે પ્લેસીસ હતા એ બહુ અટપટા એંગલ્સ અને કર્વ્સ બનાવતા હતા. એક જ શેરી પોતાને 2 થી 3 વખત ક્રોસ કરતી હતી. એટલે આ વસ્તુથી આર્ટિસ્ટ લોકો ખૂબ અટ્રેક્ટ થતા. આર્ટિસ્ટ લોકોને હંમેશા કંઈક નવું અટપટું જ જોતું હોય ને, એટલે આર્ટિસ્ટ લોકોને આ જોવાની ખૂબ મજા આવતી કે આવું કંઈક નવીનતા જોવા મળી છે. એટલે અહીંયા આર્ટિસ્ટ લોકો ખૂબ અટ્રેક્ટ થઈ જતા હતા. એટલે હવે વોશિંગ્ટન સ્ક્વેરના ગ્રીનવિચ વિલેજની આપણે વાત કરીએ છીએ. ઓકે, જ્યાં ખૂબ બધા આર્ટિસ્ટ આ બધા કારણોસર આવીને રહેવા લાગ્યા. એક કારણ એ હતું કે આર્ટિસ્ટ લોકોને આ જગ્યા બહુ નવી અને સરસ લાગતી હતી એટલે, અને બીજું એ હતું કે અહીંયા રેન્ટ પણ ખૂબ ઓછું આપવું પડતું, લો રેન્ટ્સ. ઘરનું ભાડું ખૂબ ઓછું આપવું પડતું હતું. એટલે અહીંયા ધીમે ધીમે કરીને આર્ટિસ્ટ લોકો વસવા લાગ્યા અને એ લોકોની પોતાની જ એક કોલોની બની ગઈ હતી. આપણે પણ કેમ હોય કે અમુક સોસાયટીવાળા એક પર્ટિક્યુલર કાસ્ટને જ એ લોકો રહેવા આપે, યા પછી જેમ પોલીસ હેડક્વાર્ટર્સ છે તો ત્યાં ખાલી પોલીસને જ રહેવા મળે, રાઈટ? એવી જ રીતના આ જગ્યાએ બધા આર્ટિસ્ટ લોકો આવીને રહેવા લાગ્યા અને એટલે તેનું નામ બની ગયું ગ્રીનવિચ વિલેજમાં આર્ટિસ્ટ કોલોની. હવે સુ અને જોન્સી એક 3 સ્ટોરી બિલ્ડિંગ, સ્ટોરી એટલે માળ, 3 માળની બિલ્ડિંગમાં રહેતા હતા અને ત્યાં એ લોકોનો સ્ટુડિયો હતો. સ્ટુડિયો એટલે ફરી કહું છું, એ લોકો પેઇન્ટિંગ કરતા હતા. એ લોકોનો પેઇન્ટિંગનો સ્ટુડિયો હતો. જોન્સીનું સાચું નામ હતું જોઆના, પણ લોકો એને પ્રેમથી જોન્સી બોલાવતા હતા. સુ જે હતી એ હતી મેઇન નામની જગ્યાથી અને જોન્સી હતી કેલિફોર્નિયાથી. એટલે હવે આ બે આવીને મળ્યા ગ્રીનવિચ વિલેજમાં અને ત્યાં સાથે રહેવા લાગ્યા. તો હવે તમને પ્રશ્ન થશે કે બે અલગ અલગ જગ્યાએથી છે તો તે લોકો કેવી રીતના મળ્યા? તો એ લોકો એક ટેબલ ડે હોટે ત્યાં ડેલમોનિકોઝમાં મળ્યા હતા. ઓકે, આ ત્યાંની જગ્યાનું નામ છે. ત્યાં તે લોકો મળ્યા અને એ લોકોને ખ્યાલ પડ્યો કે એ લોકોનું આર્ટમાં જે ટેસ્ટ છે, ઓકે, એ એકદમ સરખો છે. they discovered they had met at the table d'hote of an 8th Street Delmonico's and found their tastes in art similar. ઓકે, હવે વાત એવી હતી કે આ લોકો મળ્યા હતા મે મહિનામાં અને ત્યારથી એ લોકો પછી સાથે રહેવા લાગ્યા હતા. પણ હવે આવ્યો નવેમ્બર. તો નવેમ્બર મહિનામાં શું થાય છે એ આપણે જોઈએ. નવેમ્બર મહિનામાં ન્યુમોનિયા આવ્યું
જે ગ્રીનવિચ વિલેજમાં અને જ્હોન સીને ઇન્ફેક્ટ કરી ગયું. ત્યારના ટાઈમમાં ન્યુમોનિયા ખૂબ નવી બીમારી હતી. ફરી કહું છું, એટલે તમે પ્લીઝ, અત્યારે જેમ કોરોના છે એન્ડ વી ડુ નોટ હેવ એન વેક્સિન ઓર મેડિસિન ફોર ઇટ, ત્યારે ન્યુમોનિયાની પણ વેક્સિન કે મેડિસિન એ લોકો પાસે બહુ કંઈ હતી નહીં. ઓકે, એટલે જેમ અત્યારે કોરોનાથી લોકો ઇન્ફેક્ટ થાય છે અને મરે છે, એવી જ રીતના ત્યારે ન્યુમોનિયાથી એ લોકો ઇન્ફેક્ટ થતા હતા. અને ગ્રીનવિચની કન્ડિશન ખૂબ જ ખરાબ હતી, કેમ કે ત્યાં બધે લોકોને ન્યુમોનિયા થવા લાગ્યું હતું. હવે આ જ્હોન સીને ન્યુમોનિયા થઈ જાય છે, એટલે એને ખૂબ વીકનેસ આવી જાય છે. એ એક બેડ ઉપર આખો ટાઈમ સૂતી રહે છે. એનું બેડ જે હોય છે, હર બેડ ઇઝ નિયર અ વિન્ડો. એનું બેડ વિન્ડોની પાસે હોય છે, જેમાંથી એ બારે જોઈ શકે છે. હવે એની બારીની બારે, એની વિન્ડોની બારે એક આઈવી વાઇન હોય છે. આ તમે જોઈ શકો છો. એ બારીમાંથી જોવે છે અને ત્યાં એને એક ટ્રી દેખાય છે. ઓકે, એ ટ્રીનું નામ છે આઈવી વાઇન. જ્હોન સી વોચ્ડ ધ ડેડ આઈવી વાઇન એન્ડ કાઉન્ટેડ ધ લીવ્સ ફોલિંગ. હવે આખો દિવસ સૂતા સૂતા એ શું કરે? પોતાનું વિલ પાવર હારવા લાગી હતી. એને થવા લાગ્યું હતું કે હવે અત્યારે લોકો કેવી રીતના કોરોનાથી ડરી ગયા છે, એવી જ રીતના એ પણ ત્યારે ન્યુમોનિયાથી ખૂબ ડરી ગઈ હતી. અને એને થવા લાગ્યું હતું કે હું બચવાની નથી. એટલે આખો દિવસ બારીની બારે જોઈએ રાખતી, વિન્ડોની બારે જોઈએ રાખતી. અને તમે જોઈ શકો છો, વિન્ડોની બારે બહુ કાંઈ ખાસ જોવા જેવી વસ્તુઓ છે નહીં. એટલે એ ખાલી આ ટ્રીને જોઈએ રાખતી. અને ત્યારે એ લોકોને પાંદડા ખૂબ ખરતા હતા. ઓકે, એટલે એ આના લીવ્સ કાઉન્ટ દરરોજ કરી રાખતી કે હવે કેટલા લીવ્સ વધ્યા છે. હવે એની ટ્રીટમેન્ટ કરવા માટે અને એની આવી સિચ્યુએશન જોઈને એની જે ફ્રેન્ડ સૂ હતી, જે મેઇનથી આવી હતી, ખૂબ ડરી ગઈ હતી. એને નહોતી ખબર પડતી કે આ શું કરે છે. એટલે એને ડૉક્ટરને બોલાવ્યું હતું. ડૉક્ટરે એનું ચેકઅપ કર્યું. ડૉક્ટર સેડ she had only 1/10 chance of survival. Okay, she has one chance in, let us say, 10, the doctor said. એનો તાવ જ્યારે એને માપ્યો એના પછી ડૉક્ટરે કીધું એનો ખૂબ ઓછો ચાન્સ છે, 1/10 ચાન્સ જ છે કે તે બચી જશે. અને એ 10માંથી 1 ચાન્સ એનો એવો છે કે હવે એને જીવવું હોય તો એનામાં જીવવાની ધગસ આવી જોઈએ, જે એનામાં અત્યારે દેખાતી નથી. તે ખૂબ તૂટેલી છે. ડૉક્ટર એમ કહે છે કે આને પોતાનું મન મનાવી જ લીધું છે કે તે હવે સાજી નથી થવાની, એટલે આપણે કંઈ કરી નથી શકતા. શું તમને કંઈ ખ્યાલ છે? ડૉક્ટર પૂછે છે કે એના માઇન્ડમાં કોઈ એવી વસ્તુ હોય જેને જીવવાની ધગસ પાછી ઉપાડી શકે. તો શું કન્ફ્યુઝનમાં આવી જાય છે કે એવું તો શું છે જેનાથી જ્હોન સીને કાંઈ ઈચ્છા થઈ શકે. તો એ કહે છે કે she wanted to paint
ધ બે ઓફ નેપલ્સ સમડે. શું કહે છે કે એને બે ઓફ નેપલ્સ પેઇન્ટ કરવાની ખૂબ ઈચ્છા હતી. ડૉક્ટર કહે છે અત્યારની જે વીકનેસ છે એ હિસાબે એનું પેઇન્ટિંગ કરવું તો પોસિબલ નથી, પણ શું કોઈ એવું માણસ છે એની લાઈફમાં જે એને જીવવાની ધગશ ફરીથી લઈ આવી શકે છે? શું કે છે એવું તો કાંઈ છે નહીં. તો ડૉક્ટર સેઝ then it is the weakness. ડૉક્ટર એમ કહે છે કે આ તો પછી વીકનેસ જ છે અને આમાં કંઈ થઈ શકે એમ નથી. હું બધું સાયન્સ, મારી બધી નોલેજ આને ઠીક કરવા પાછળ લગાડી દઈશ, ખૂબ બધા એફર્ટ્સ પણ લઈશ, પણ તમારું જે પેશન્ટ જ્યારે મનથી હારી જાય છે, whenever my patient begins to count the carriages in her funeral procession, I subtract 50% from the curative power of medicines. આવું ડૉક્ટર કહે છે, જેનો મતલબ થાય છે કે જ્યારે મારું પેશન્ટ પોતાના મરવાના દિવસો કાઉન્ટ કરવા લાગે છે ત્યારે તેનો મેડિસિનનો અસર કરવાનું કામ ખાલી 50% થઈ જાય છે. મેડિસિન 100% કામ નથી કરી શકતી, કેમ કે તેને પેશન્ટે પોતે એક્સેપ્ટ કરી લીધું હોય છે કે હું મરી જવાની છું, એટલે દવા કાંઈ કામ નથી કરી શકતી. પણ છતાંય હું તમને ફરી એક વખત કહીશ કે જો તમે આની અંદર જીવાની ધગશ, સ્ટુડન્ટ્સ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એની જીવાની ધગશ, ધ વિલ ટુ લીવ. ડૉક્ટર સેઝ ઇફ યુ કેન ગેધર ધ વિલ ટુ લીવ ઇન હર અગેન, I will promise you a 1 in a 5 chance for her instead of 1 in a 10. ડૉક્ટર એમ કહે છે કે જો તમે આની અંદર જીવાની ધગશ ફરી લઈ આવી દેશો તો હું તમને પ્રોમિસ કરું છું કે આના 10માંથી 1ની જગ્યાએ 5માંથી 1 ચાન્સ હું તમને આના જીવાના કરી દઈશ. મારી મેડિસિન્સ એને અસર કરશે, પણ તમારે આને જીવાની ધગશ ઊભી કરવી પડશે. હવે ડૉક્ટર જ્યારે વયા જાય છે ત્યારે શું ખૂબ ડિસ્ટર્બ્ડ હોય છે અને એક રૂમમાં જઈને રોવા લાગે છે. જોન્સીને ચેક કરે છે કે બરોબર છે કે નહીં, પછી રૂમમાં જઈને ખૂબ જોર જોરથી રડવા લાગે છે. એને નથી સમજાતું કે શું કરી શકાય છે. હવે આજના દિવસ માટે આપણે અહીંયા બંધ કરીએ. તમે સ્ટોરીને સમજી શકતા હો એવું માનું છું. વિડીયોથી તમને ઘણું ખરું સમજાણું હશે એવું પણ માનું છું. સ્ટોરી હજી થોડી બાકી છે, જે આપણે પોતાના નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. મેં આટલું નરેટ કર્યું છે, તમને જો સમજવું હોય તો સેમ વસ્તુ તમે તમારી નોટબુકમાં ગુજરાતીમાં નોટ કરતા જાઓ, જેથી કરીને તમને ડિફિકલ્ટ ન પડે. રાઈટ સ્ટુડન્ટ્સ? ઓકે, કાંઈ ડાઉટ હોય તો પ્લીઝ નોટ કરજો. હજી સ્ટોરી બાકી છે, એટલે તમને કદાચ આગળ જઈને હજી સમજાતું જશે શું થાય છે શું નહીં. વિડીયો ઇંગ્લિશમાં હતો, માની શકું છું, પણ ડોન્ટ વરી, હજી આપણે સ્ટોરી સમજવાની બાકી છે અને એના પછી હું તમને ફરી એક વખત રિપીટ આખી સ્ટોરી ડિટેલમાં કરીશ, જેથી કરીને તમને પ્રોબ્લેમ ન પડે. પણ મેક શ્યોર સ્ટુડન્ટ્સ તમે ટાઈમ ટુ ટાઈમ વિડીયો જોવો છો, કેમ કે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે. અને ચેપ્ટરનું નામ અને એના રાઇટરનું નામ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને રાઇટરનું નામ તમારે યાદ રાખવું પડશે. સાથે સાથે કેરેક્ટર્સ જે છે, અત્યાર સુધી આપણે 3 કેરેક્ટરની વાત કરી છે, સુ, જોન્સી અને ડૉક્ટર. એ ત્રણેયના કેરેક્ટર વિશે ખૂબ સરખી રીતના તમારે સમજવું પડશે. આજે આપણે જેટલું કર્યું એ ઉપરથી આપણને ખ્યાલ પડ્યો કે જોન્સી જે છે એ વિલ પાવરથી બહુ વીક છે. સુ જે છે એ એક ખૂબ કેરિંગ ફ્રેન્ડ છે,
ડૉક્ટર જે છે એ પણ ખૂબ મન લગાડીને ટ્રીટમેન્ટ કરવા માંગે છે. આ બધી વસ્તુઓ તમે નોટ કરતા જાજો, કેમ કે તમને ક્વેશ્ચન આન્સર્સમાં કે પછી એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન આવશે કે રાઇટ અ કેરેક્ટર સ્કેચ ઓફ સૂ, રાઇટ અ કેરેક્ટર સ્કેચ ઓફ જોન્સી. ત્યારે તમને આ બધી વસ્તુઓ ખૂબ કામ આવશે. એટલે પ્લીઝ એ પણ તમે નોટ કરતા જાજો. રાઇટ સ્ટુડન્ટ્સ, we will meet again in our next session and continue the story from here. I hope you guys get used to this soon, so we can enjoy this also and we get to meet soon. Thank you. ઓલ્સો સ્ટુડન્ટ્સ, મીનિંગ્સ જે હું તમને વચ્ચે વચ્ચે કહેતી જાઉં છું એ પણ નોટ કરતા જાજો, કેમ કે મીનિંગ્સ પણ તમને યાદ રાખો. સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ માટે બહુ યુઝફુલ થશે, હે ને? એટલે એ તમે મીનિંગ્સ પણ સાથે લખતા જાઓ, જેથી કરીને તમે અગર જો ચેપ્ટર મેં તમને કીધું હતું એવી રીતના ડાઉનલોડ કર્યું હોય તો તમને પણ એમાં સમજવા માટે યુઝફુલ રહે. મને ખબર છે તમે કોઈ ડિક્શનરી યુઝ કરતા નથી, કરવાના થઈ જાઓ કરતાં તો વધારે સારી વાત છે તમારા માટે પણ સ્ટીલ મારી સાઈડથી હું એટલું ટ્રાય કરું છું કે તમને મિનિંગ્સ આપતી જાઓ સાથે સાથે, જેથી કરીને તમને વધારે સરખી રીતના સમજાય. એટલે બને તો એ મિનિંગ્સ પણ તમે સાથે ગુજરાતીમાં લખતા જાઓ, એટલે તમે જ્યારે એક્ઝામ માટે રેફર કરવા બેસો છો ત્યારે તમને કોઈ જાતની ચિંતા નથી રહેતી અને ઇઝીલી સોલ્વ થઈ શકે એવું થઈ જાય છે, રાઈટ? એટલે મેક શ્યોર યુ નોટ ડાઉન ધ મીનિંગ્સ, યુ નોટ ડાઉન યોર ડાઉટ્સ, you note down the important points that are not in the slides and told by me while I am explaining the chapter. જે નોટ્સમાં, જે સ્લાઇડ્સમાં નથી અને હું બોલીને તમને એક્સપ્લેન કરું છું ચેપ્ટર, એના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય એ પણ લખતા જાજો, ડાઉટ્સ લખતા જાજો. એટલે એક્ઝામ ટાઈમે આપણે મળીએ ત્યારે તમને ઇઝી પડે છે. નેક્સ્ટ સેશનમાં આપણે આના પછીનું પાર્ટ કન્ટિન્યુ કરશું.